નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું FY BSc કેમિસ્ટ્રી સેમિસ્ટર 1ની અંદર સબ્જેક્ટ કોડ છે CCCH 101માં યુનિટ નંબર 2 અને એનો પાર્ટ A કે જેનું નામ છે બંધારણ અને ગુણધર્મો એટલે કે સ્ટ્રક્ચર એન્ડ પ્રોપર્ટીઝ. તો વિદ્યાર્થીઓ, આમ તો આપણું આ જે ચેપ્ટર છે એ ગયા લેક્ચરની અંદર પૂર્ણ થઈ ગયું હતું, પરંતુ એક વખત આપણે અહીંયા આગળ એનું રિવિઝન કરી લઈએ ટૂંકમાં. તો કે સ્ટાર્ટિંગમાં આપણે સ્ટ્રક્ચર એન્ડ પ્રોપર્ટીઝ એટલે કે બંધારણ અને ગુણધર્મોની અંદર આપણે પ્રથમ મુદ્દો કયો જોયો હતો, તો કે એની અંદર પહેલો જે મુદ્દો હતો ચેપ્ટરનો એ છે કાર્બનિક અણુઓના ગુણધર્મોને અસર કરતા પરિબળો એટલે કે ફેક્ટર્સ અફેક્ટિંગ ધ પ્રોપર્ટીઝ ઓફ ઓર્ગેનિક મોલિક્યુલ્સ. તો કાર્બનિક અણુઓ જે હોય છે એના ગુણધર્મોને અમુક પરિબળો છે એ અસર કરતા હોય છે, અને એ પરિબળો કયા કયા છે એમાંથી એક પરિબળ છે કે જેનું નામ છે આંતરઆણ્વીય બળો એટલે કે ઇન્ટ્રામોલિક્યુલર ફોર્સીસ. તો વિદ્યાર્થીઓ, આ આંતરઆણ્વીય બળો જે છે એની વ્યાખ્યા પણ આપણે જોઈ હતી. તો કે આંતરઆણ્વીય બળો જે છે એની વ્યાખ્યા જો તમને પૂછાય તો તમે કઈ રીતે લખી શકો છો? તો કે આંતરઆણ્વીય બળો એટલે શું? તો કે આયનોની વચ્ચે જે પ્રકારનું બળ લાગે છે, બરાબર. આયનો એટલે કયા કયા આયનો? ધારો કે આપણે ધન વીજભાર લઈએ અને ઋણ વીજભાર લઈએ, બરાબર. તો આ બંને આયનોની વચ્ચે એક પ્રકારનું બળ લાગે છે, અને એ બળ કયું છે? આકર્ષણ પ્રકારનું બળ, બરાબર. તો આયનોની વચ્ચે જે પ્રકારનું બળ લાગે છે એવી જ રીતે અણુઓ જે આપેલા હોય છે, ધારો કે હાઇડ્રોજન આપેલો છે, અથવા તો હાઇડ્રોજન ઓક્સિજન આપેલો છે, બરાબર. તો આ અણુઓની વચ્ચે પણ એક પ્રકારનું બળ લાગે છે, અને એ બળ કયું છે? વીજભારીય આકર્ષણ બળ છે, બરાબર. અને આ જે વીજભારીય આકર્ષણ પ્રકારનું બળ લાગે છે એને જ આપણે કહીએ છીએ આંતરઆણ્વીય બળો એટલે કે ઇન્ટ્રામોલિક્યુલર ફોર્સ. તો વિદ્યાર્થી મિત્રો, આંતરઆણ્વીય બળ એટલે શું એ તો તમને ખબર પડી જ ગઈ હશે. હવે એ આંતરઆણ્વીય બળ જે છે એના બે પ્રકારો વિશે આપણે સમજ્યા હતા, અને એના બે પ્રકારો કયા છે? તો એમાંથી એક તો છે દ્વિધ્રુવ આંતરક્રિયા એટલે કે ડાયપોલ ઇન્ટરેક્શન. અને આ દ્વિધ્રુવ આંતરક્રિયા જે છે એની અંદર એકચ્યુઅલની અંદર કયા પ્રકારે આકર્ષણ બળ લાગતું હતું? તો કે એની અંદર એક જે અણુ છે એનો ધન ભાર, એનો ધન વીજભાર. ધારો કે અહીંયા આગળ તમને બે અણુઓ આપેલા છે, બરાબર. તો આ બે અણુઓની અંદર એક જે અણુ છે એનો ધન ભાર અને બીજો જે અણુ છે એનો ઋણ ભાગ, બરાબર. આ બંને વચ્ચે એક પ્રકારનું આકર્ષણ બળ લાગે છે, બરાબર. તો આ બંને વચ્ચે એક પ્રકારનું જે આકર્ષણ બળ લાગે છે એને જ આપણે કહીએ છીએ દ્વિધ્રુવ આંતરક્રિયા એટલે કે ડાયપોલ ઇન્ટરેક્શન. અને એની અંદર આપણે એક આપણે ઉદાહરણ પણ અહીંયા આગળ જોયું હતું કે જેની અંદર આપણે OH એટલે કે ધારો કે આપણે જોયું હતું એની અંદર OH અને બીજો અણુ પણ હતો OH નો, બરાબર. આ બંને અણુઓની વચ્ચે આપણે ડાયપોલ ઇન્ટરેક્શનની પ્રક્રિયા જોઈ હતી. તો કે કઈ રીતે? તો કે એમાંથી આ હાઇડ્રોજન છે એનો ધન ભાગ અને આ ઓક્સિજન છે એનો ઋણ ભાગ, બરાબર. આ બંને વચ્ચે એક પ્રકારનું બળ લાગે છે, અને એને જ આપણે કહીએ છીએ દ્વિધ્રુવ આકર્ષણ બળ, બરાબર. બીજી વસ્તુ, અહીંયા આગળ જે એક બંધ બને છે એને આપણે કયો બંધ કહીએ છીએ? તો એને આપણે સહસંયોજક બંધ તરીકે ઓળખીએ છીએ. કયો બંધ? સહસંયોજક બંધ તરીકે એને ઓળખીએ છીએ, બરાબર. આ જે સહસંયોજક બંધ છે એ કયા પ્રકારે બને છે એ પણ તમને બધાને ખબર જ છે કે સહસંયોજક બંધ છે એ ઇલેક્ટ્રોનની લેવડ દેવડ કરી અને સહસંયોજક બંધ બને છે. બીજો જે આપણે પ્રકાર જોયો હતો એ બીજો પ્રકાર કયો છે આંતરઆણ્વીય બળોનો? તો કે એ છે વાન ડર વાલ આંતરક્રિયા, બરાબર. જેને આપણે વાન ડર વાલ્સ ઇન્ટરેક્શન અથવા તો એને લંડન ફોર્સીસ તરીકે પણ ઓળખીએ છીએ. અને એની અંદર પણ આપણે એક ઉદાહરણ લઈને જોયું હતું કે એની અંદર એક જ પ્રકારના તમને ત્યાં આગળ અણુઓ આપેલા હોય અને એ અણુઓની વચ્ચે એક પ્રકારનું બળ લાગે છે જેને આપણે વાન ડર વાલ પ્રકારનું બળ કહીએ છીએ. જેમ આપણે જોયું હતું કે આ જે બળ છે એટલે કે વાન ડર વાલ પ્રકારનું બળ છે એ અધ્રુવીય અણુઓની વચ્ચે લાગે છે. ધ્રુવીય અણુ એટલે શું? કે જેની અંદર ધન વીજભાર અને ઋણ વીજભાર આવેલા હોય એને આપણે ધ્રુવીય અણુ કહીએ. અને અધ્રુવીય અણુ એટલે શું? કે જેની અંદર
અથવા તો ધન વીજભાર અથવા તો ઋણ વીજભાર, બરાબર. બંને વીજભાર ન ધરાવતા હોય એવો જે અણુ છે એને આપણે શું કહીએ છીએ? અધ્રુવીય અણુ કહીએ છીએ. અથવા તો કોઈ પણ પ્રકારનો વીજભાર ન ધરાવતું હોય એને આપણે અધ્રુવીય અણુ તરીકે ઓળખીએ છીએ. તો ત્યાં આગળ આપણે એક ઉદાહરણ જોયું હતું CH4નું, બરાબર, એટલે કે મિથેનનું ઉદાહરણ આપણે જોયું હતું. તો કે મિથેનના ઉદાહરણની અંદર વાંડરવાળ આંતરક્રિયા જે છે એ સરળતાથી થઈ શકે છે અને એની અંદર આપણે અણુઓ લખી અને સમજાવ્યા હતા કે કઈ રીતે અહીંયા આગળ વાંડરવાલ પ્રકારનું આકર્ષણ બળ લાગે છે એના વિશે પણ સમજ્યા હતા. પછી એમની વચ્ચે ધારો કે ક્લોરીન અને બ્રોમિન છે, બરાબર. તો આ ક્લોરીન અને બ્રોમિનની અંદર જે વાંડરવાલ પ્રકારની બળ લાગે છે ને એ બે અણુઓ વચ્ચેની જે ત્રિજ્યાનું મૂલ્ય છે એ કયા પ્રમાણે છે એના વિશે આપણે જોયું હતું, બરાબર. તો અહીંયા આગળ ફર્સ્ટ જે મુદ્દો છે કે જેનું નામ છે આંતરઆણ્વીય બળો, એટલે કે આંતરઆણ્વીય બળો એટલે કે ઇન્ટ્રામોલિક્યુલર ફોર્સીસ. એના બે પ્રકારો અહીંયા આપણે જોયા, જેમાંથી એક પ્રકાર છે દ્વિધ્રુવ આંતરક્રિયા અને બીજો પ્રકાર છે એનો વાંડરવાલ આંતરક્રિયા. હવે એના પછીનો જે મુદ્દો છે બીજા નંબરનો, કે એ મુદ્દો છે કે અણુઓની અંદર જે ઇલેક્ટ્રોન વિસ્થાપન થતું હોય, બરાબર. ઇલેક્ટ્રોનનું વિસ્થાપન એટલે શું? તો કે ઇલેક્ટ્રોન સતત એની અંદર શું થતા રહે? ફરતા રહે છે, બરાબર. આમ જે અણુઓની અંદર ઇલેક્ટ્રોનનું જે વિસ્થાપન થતું હોય છે અથવા તો સહસંયોજક બંધની અંદર જોવા મળતી જે વિવિધ પ્રકારની ઇલેક્ટ્રોનીય અસરો છે. સહસંયોજક બંધ એટલે શું? એ તો આપણે જોઈ જ લીધું છે, બરાબર. તો એ જે સહસંયોજક બંધની વચ્ચે જે જોવા મળતી એની અંદર જોવા મળતી જે વિવિધ પ્રકારની ઇલેક્ટ્રોનીય અસરો છે એ અસરોની અહીંયા આગળ આપણે ચર્ચા કરવાની છે. હવે એમાંથી એક અસર છે પ્રેરક અસર અને ક્ષેત્રીય અસર, બરાબર. આ પ્રેરક અસર અને ક્ષેત્રીય અસર એટલે શું એના વિશે પણ આપણે સમજ્યા હતા. તો કે પ્રેરક અસર જે છે એ બે સમાન વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુઓ, જેમ કે ઇથેનની અંદર બે કાર્બન પરમાણુઓ વચ્ચે ઉપસ્થિત સહસંયોજક બંધના ધ્રુવીયતા હોતી નથી, બરાબર. અને જો બીજી રીતે આપણે કહીએ તો કે ક્લોરોઇથેન જે છે, જો ટૂંકમાં આપણે કહીએ તો કે પ્રેરક અસર એટલે શું? તો કે પ્રેરક અસર એટલે શું? ધારો કે તમને બે અણુ જુદા જુદા આપેલા છે. એક તો છે ધારો કે કાર્બન આપેલો છે અને બીજો ધારો કે આપેલો છે ક્લોરીન, બરાબર. હવે એમની વચ્ચે એક સહસંયોજક બંધ છે. હવે એમ કહેવામાં આવે કે અહીંયા આગળ પ્રેરક અસર ક્યાં આગળ લાગુ પડે છે? તો એની અંદર આપણે એમ કહી શકીએ કે પ્રેરક અસર ક્યાં આગળ આપણે અહીંયા આગળ પ્રેરક અસર લગાડીએ તો ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ કોનાથી કોના તરફ થશે? તો કે વધુ વિદ્યુત ઋણતા ધરાવતો જે અણુ છે એ વધુ વિદ્યુત ઋણતા ધરાવતા અણુ તરફ ઇલેક્ટ્રોનનું આકર્ષણ થાય છે. એટલે કે ઇલેક્ટ્રોન ક્યાં આગળ શિફ્ટ થશે? તો કે જેની વિદ્યુત ઋણતા વધુ હશે એની તરફ ઇલેક્ટ્રોનનું આકર્ષણ થાય છે. એટલે કે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ કોના તરફ થશે? વધુ વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ તરફ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ અહીંયા આગળ તમને જોવા મળે છે. તો કે આપણે વાત કરીએ છીએ કાર્બન અને ક્લોરીનની. તો કે કાર્બન અને ક્લોરીનની અંદર બંનેમાંથી વિદ્યુત ઋણતા કોની વધુ છે? તો કે ક્લોરીનની વિદ્યુત ઋણતા વધુ છે, બરાબર. તો ઇલેક્ટ્રોન જે છે એ કાર્બનથી ક્લોરીન તરફ શિફ્ટ થાય છે. એટલે કે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ કાર્બનથી ક્લોરીન તરફ થાય છે. હવે જો અહીંયા આગળ કાર્બનની પાછળ જો તમને બીજો પણ કાર્બન આપેલો હોય, આ છે C1 કાર્બન, આ છે C2 કાર્બન અને આ છે ક્લોરીન. હવે જો બીજો તમને અહીંયા આગળ કાર્બન આપેલો હોય તો ત્યાં આગળ પ્રેરક અસર થોડી ઓછી લાગશે, બરાબર. કેમ ઓછી લાગશે? કારણ કે અહીંયા આગળ આ C1 જે કાર્બન છે એણે શું કર્યું છે? ઇલેક્ટ્રોનનું દાન કર્યું છે. એટલે એની ઉપર કયો ચાર્જ આવશે? પ્લસ ચાર્જ આવશે. અને ક્લોરીન છે એને ઇલેક્ટ્રોનનું શું કર્યું છે? સ્વીકાર કર્યો છે. એટલે કે એની ઉપર કયો ચાર્જ આવશે? માઇનસ ચાર્જ, એટલે કે ઋણ વીજભાર આવશે. હવે આ જે છે એની ઉપર ધન વીજભાર છે, માટે એ પોતાના ધન વીજભારને ઓછો કરવા માટે શું કરશે? એના પછીનો જે અણુ છે એની પાસેથી એ ઇલેક્ટ્રોન મેળવવાનું કાર્ય કરે છે. તો અહીંયા આગળ બીજા નંબરનું જે કાર્બન છે એ પોતાના ઇલેક્ટ્રોનનું શું કરે છે? દાન કરે છે. કેમ કે C1 જે છે એ એની પાસેથી ઇલેક્ટ્રોન ખેંચે છે, બરાબર. પરંતુ અહીંયા આગળ જે પ્રેરક અસર લાગશે એ આ બંનેની સરખામણીમાં થોડીક ઓછા પ્રમાણમાં લાગશે. તો એને અહીંયા આગળ C2 જે કાર્બન છે, એટલે કે બીજા નંબરનું જે કાર્બન છે એની ઉપર આપણે આ રીતે સિમ્બોલ કરીને દર્શાવીએ છીએ. હવે જો આપણે પ્રેરક અસરની વ્યાખ્યાની વાત કરીએ તો કે પ્રેરક અસરની વ્યાખ્યા
કઈ રીતે લખવામાં આવે તો કે ધ્રુવીય સહસંયોજક બંધની હાજરીને કારણે. હવે ધ્રુવીય સહસંયોજક બંધ એટલે શું તો કે અહીંયા આગળ ધારો કે તમને કાર્બન આપેલો છે, એમની વચ્ચે સહસંયોજક બંધ છે અને અહીંયા આગળ તમને આપેલો છે ક્લોરીન, બરાબર. આ બંને અણુઓ સહસંયોજક બંધથી જોડાયેલા છે. તો અહીંયા આગળ હવે એમ કીધું છે કે ધ્રુવીય સહસંયોજક બંધ. ધ્રુવીય એટલે શું તો કે અહીંયા આગળ પ્રેરક અસરની મદદથી ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ ક્લોરીન તરફ થશે. તો ક્લોરીનની ઉપર કયો ચાર્જ આવશે? આંશિક ઋણ વીજભાર આવશે અને કાર્બનની ઉપર કયો? આંશિક ધન વીજભાર આવશે, બરાબર. તો અહીંયા આગળ એક ધન વીજભાર અને એક ઋણ વીજભારિત અણુ બને છે. માટે આ અણુઓને અથવા તો આ સહસંયોજક બંધને આપણે ધ્રુવીય સહસંયોજક બંધ તરીકે ઓળખીએ છીએ. તો કે આ ધ્રુવીય સહસંયોજક બંધની હાજરીને કારણે કાર્બન શૃંખલાની અંદર, હવે ધારો કે બીજો પણ અહીંયા આગળ કાર્બન હોય, ત્રીજો પણ અહીંયા આગળ કાર્બન હોય, બરાબર. તો આ કાર્બન શૃંખલામાં નજીકના બંધોમાં ઇલેક્ટ્રોન વિસ્થાપનની જે પ્રક્રિયા છે, નજીકના બંધોમાં ઇલેક્ટ્રોન વિસ્થાપનની પ્રક્રિયા એટલે ઇલેક્ટ્રોનનું જે સ્થાનાંતરણ થાય છે, એટલે કે જે ધ્રુવીયતા હોય છે, અને એને જ આપણે કહીએ છીએ પ્રેરક અસર, બરાબર, અથવા તો ઇન્ડક્ટિવ ઇફેક્ટ તરીકે એને ઓળખીએ છીએ. બીજી વસ્તુ આપણે જોઈ હતી કે આ જે પ્રેરક અસર છે એ કાર્બનની અંદર જેમ જેમ કાર્બનની સંખ્યા વધતી જાય એમ પ્રેરક અસર જે છે એ શું થતું જાય છે? ઘટતી જાય છે, બરાબર. એટલે કે જેમ જેમ અંતર વધતું જાય, ધ્રુવીય સહસંયોજક બંધથી જેમ જેમ અંતર વધતું જાય એમ એમ પ્રેરક અસર ઘટતી જાય છે, બરાબર. અને 2 અથવા તો 3 કાર્બન સુધી જ વધુ અંતર ગણી શકાય, બરાબર. 3 કાર્બન પછી પ્રેરક અસરને આપણે ગણી શકતા નથી, એટલે કે એને આપણે શું કરીએ છીએ? અવગણી શકીએ છીએ. બીજી આપણે અસરની વાત કરીએ છીએ ક્ષેત્રીય અસરની, બરાબર. આ જે ક્ષેત્રીય અસર છે એ ક્ષેત્રીય અસર એટલે શું તો કે આ ક્ષેત્રીય અસર છે એ ધારો કે આપણે અહીંયા આગળ પ્રેરક અસરની આપણે અંદર વાત કરી કે ક્લોરીન અને કાર્બન આ બંને એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડાયેલા છે. હવે અહીંયા આગળ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ સહસંયોજક બંધની માધ્યમથી નહીં, પરંતુ એની આજુબાજુ જે અવકાશ આવેલો હોય છે, એટલે કે જે જગ્યા આવેલી હોય છે એ જગ્યાના માધ્યમથી જો ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ થતું હોય તો એ અસરને આપણે ક્ષેત્રીય અસર તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો કે ક્ષેત્રીય અસર એટલે શું તો કે ધારો કે 2 અણુઓ તમને જુદી જુદી વિદ્યુત ઋણતા ધરાવતા 2 અણુઓ તમને આપેલા છે. હવે એની વચ્ચે જે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ થાય છે એ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ સહસંયોજક બંધના માધ્યમથી નહીં, પરંતુ કોના માધ્યમથી? એમની આસપાસ જે અવકાશીય માધ્યમ આવેલું છે, એટલે કે જે જગ્યા આવેલી છે એ જગ્યાના માધ્યમથી જો ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ થતું હોય તો એને આપણે ક્ષેત્રીય અસર તરીકે ઓળખીએ છીએ, એટલે કે ફિલ્ડ ઇફેક્ટ તરીકે એને ઓળખીએ છીએ. અને એની અંદર આપણે 2 ઉદાહરણ પણ લઈને જોયા હતા કે જેની અંદર સમઘટક A અને સમઘટક B આપેલો હતો, બરાબર. અને એની અંદર ક્લોરીન પરમાણુ જે છે એ COOH સમૂહથી કેટલા અંતરે દૂર છે, એની વચ્ચે કેવા પ્રકારની પ્રેરક અસર લાગુ પડે છે એના વિશે આપણે સમજ્યા હતા. બીજી આપણે વાત કરી હતી પ્રેરક અસરની અંદર કે પ્રેરક અસરના 2 પ્રકારો વિશે પણ આપણે વાત કરી હતી. એક છે -I ઇફેક્ટ, જેને આપણે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ, એની અંદર કયા સમૂહનો સમાવેશ થાય છે? ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહનો સમાવેશ થાય છે, બરાબર. એટલે કે -I જે છે એને આપણે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ તરીકે ઓળખીએ છીએ અને +I અસર જે છે એને આપણે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ તરીકે ઓળખીએ છીએ, કેમ કે એ શું કરે છે? ઇલેક્ટ્રોનનું દાન કરે છે, બરાબર. હવે એના પછીની જે બીજી અસર છે કે જેનું નામ છે ઇલેક્ટ્રોનીય અસર, જેને આપણે ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ તરીકે પણ ઓળખીએ છીએ. તો આ ઇલેક્ટ્રોમેરિક જે અસર છે એની વ્યાખ્યા જો આપણે જોઈએ તો કે ઇલેક્ટ્રોમેરિકની વ્યાખ્યા આપણે જોઈએ તો કયા પ્રકારે લખી શકાય તો કે દ્વિબંધ અથવા તો ત્રિબંધ ધરાવતું જે સંયોજન હોય, કેવું સંયોજન? જેની વચ્ચે દ્વિબંધ અથવા તો ત્રિબંધ હોય, બરાબર. સિંગલ બોન્ડ જે હોય એની અંદર આ પ્રકારની અસર લાગુ પડતી નથી. તો કોની અંદર લાગુ પાડી શકાય છે? કે જે સંયોજન જે છે એમની વચ્ચે દ્વિબંધ અથવા તો ત્રિબંધ ધરાવતું કોઈ હોય સંયોજન, તો એ સંયોજનની અંદર ઇલેક્ટ્રોમેરિક અસર લાગુ પાડી શકાય છે. તો કે એની વ્યાખ્યામાં આ પ્રમાણે લખી શકાય કે દ્વિબંધ અથવા ત્રિબંધ યુક્ત સંયોજન પર ધ્રુવીય પ્રક્રિયકનું આક્રમણ થવાથી, કયા પ્રક્રિયકનું? ધ્રુવીય પ્રક્રિયકનું આક્રમણ થવાથી
જરૂરિયાત મુજબ જે પાઈ ઇલેક્ટ્રોન જે છે એ પાઈ ઇલેક્ટ્રોન યુગ્મનું પૂર્ણ વિસ્થાપન જે છે એ પાઈ બંધ દ્વારા જોડાયેલા કોઈ એક પરમાણુ ઉપર થાય છે અને જેને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોમેરિક અસર તરીકે એને ઓળખીએ છીએ. અને આ ઇલેક્ટ્રોમેરિક જે અસર છે એના આપણે બે પ્રકારો વિશે સમજ્યા હતા કે એના બે પ્રકારો કયા કયા છે, તો કે એક તો છે પ્લસ ઈ અસર અને બીજી છે માઇનસ ઈ અસર. બરાબર, પ્લસ ઈ અસર જે છે એની અંદર આપણે HBr જે છે એનું ઉદાહરણ લઈને જોયું હતું કે ત્યાં આગળ તેમને કેન્દ્રાનુરાગી પ્રક્રિયા જોવા મળે છે. બરાબર, કઈ રીતે, તો કે એક દ્વિબંધ ધરાવતું સંયોજન તમને આપેલું હોય અને એની ઉપર કોઈ એક પ્રક્રિયક શું કરે છે, આક્રમણ કરે છે અને એ પ્રક્રિયક આક્રમણ કરશે તો એ જે છે ત્યાં આગળ H+ આક્રમણ કરશે. બરાબર, તો પ્લસ વીજભાર ધરાવતો કોઈ અણુ છે તો માટે એને આપણે કઈ પ્રક્રિયા કહીએ છીએ, કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કહીએ છીએ. એટલે કે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા દ્વારા એને સમજાવવામાં આવે છે. બીજી વસ્તુ કે માઇનસ ઈ અસર જે છે તો એની અંદર આપણે HCN નું ઉદાહરણ લઈને આપણે સમજ્યા હતા, કેમ કે ત્યાં આગળ તમને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા ત્યાં આગળ તમને જોવા મળે, ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલની પ્રક્રિયા ત્યાં આગળ તમને જોવા મળે છે, કેમ કે ત્યાં આગળ તમારે કયો અણુ ત્યાં આગળ જોડાય છે, CN માઇનસ એટલે કે ઋણ વીજભારિત અણુ ત્યાં આગળ જોડાય છે. બરાબર, તો આ થઈ ઇલેક્ટ્રોનીય અસર જે છે એના બે પ્રકારોની આપણે વાત કરી અને ઇલેક્ટ્રોનીય અસર જે છે એની વ્યાખ્યા કયા મુજબ લખવામાં આવે એની અહીંયા આપણે ચર્ચા કરી. હવે એના પછી ત્રીજી જે અસર છે કે જેનું નામ છે અનુનાદ અસર, જેને આપણે રેઝોનન્સ ઇફેક્ટ અથવા તો મેસોમેરિક ઇફેક્ટ તરીકે પણ ઓળખીએ છીએ. આ જે અનુનાદ અસર છે એ અનુનાદની અસર આમ તો તમને લોકોને બધાને ખબર પડી જ ગઈ હશે કે અનુનાદની જે અસર છે એ કોને કહેવામાં આવે છે. તો અનુનાદની અસર એટલે શું કે જેની અંદર પાઈ ઇલેક્ટ્રોન જે છે એટલે કે પાઈ બંધ જે છે એ કેવી રીતે ગોઠવાયેલા હોય છે, પાઈ બંધ એકાંતરે ગોઠવાયેલા હોય છે, એટલે કે સિંગલ બોન્ડ ડબલ બોન્ડ સિંગલ બોન્ડ ડબલ બોન્ડ સિંગલ બોન્ડ ડબલ બોન્ડ. બરાબર, આ રીતે ગોઠવાયેલા હોય તો એની અંદર જ અનુનાદની અસર લાગુ પાડી શકાય છે. એક તો આપણે આ જોયું હતું. બરાબર, બીજી વસ્તુ અહીંયા આગળ આપણે જોઈ હતી કે આ અનુનાદની અસર જે છે એ કઈ રીતે લાગુ પાડી શકાય છે. તો કે ધારો કે આપણે બેન્ઝીન ચક્રની અંદર કોઈ વાત કરીએ તો કે અનુનાદના જે બે સ્ટ્રક્ચર છે, સૌપ્રથમ જે બેન્ઝીનનું સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચરની શોધ કેક્યુલે નામના વૈજ્ઞાનિકે કરી હતી. બરાબર, અને એ કેક્યુલે નામના વૈજ્ઞાનિકે બેન્ઝીનની બે અનુનાદી સંરચનાઓ આપી હતી અને એ બે અનુનાદી સંરચનાઓ કઈ હતી, તો એ બે અનુનાદી સંરચનાઓ સેમ ટુ સેમ જ હતી, ફક્ત ત્યાં આગળ પાઈ બંધ જે છે એનું સ્થાન જ ફક્ત એના સ્થાનમાં જ ફેરફાર તમને જોવા મળે છે. તો કે આ રીતે ત્યાં આગળ ગોઠવાયેલા છે. તો કે આ બંને સેમ ટુ સેમ જ સ્ટ્રક્ચર છે. કોના છે, બેન્ઝીનના છે, ફક્ત અહીંયા આગળ એમની અનુનાદી સંરચનાઓ દર્શાવેલી છે. બરાબર, એટલે કે અનુનાદની પ્રક્રિયા થઈ અને છેલ્લે તમને આ પ્રકારનું સંરચના ધરાવતું સંયોજન તમને પ્રાપ્ત થાય છે. એના પછી આપણે જોયું હતું કે અનુનાદના અમુક નિયમો છે, કે અનુનાદની પ્રક્રિયા થવા માટેના અમુક સિદ્ધાંતો છે, અમુક ધારણાઓ છે, એ ધારણાઓ વિશે પણ આપણે સમજ્યા હતા કે અનુનાદની અસર જે છે એ પાઈ ઇલેક્ટ્રોન અથવા તો એકાકી ઇલેક્ટ્રોનના સ્થાન પરિવર્તનને આધારે થાય છે. બરાબર, અને ત્યારે જ આપણને અનુનાદી સંરચનાઓ મળે છે. બીજી વસ્તુઓ એની અંદર ઘણી બધી આપણે એની અંદર સિદ્ધાંતો જોયા હતા, ઘણી બધી ધારણાઓ જોઈ હતી. બરાબર, કે અનુનાદની અસર થવા માટે કયા કયા નિયમો લાગુ પાડી શકાય છે. એની પછી આપણે જોયું હતું અનુનાદની અસર જેમ છે એવી જ રીતે મેસોમેરિક અસર વિશે પણ સમજ્યા હતા. તો જે રીતે અનુનાદની અસર છે એવી જ રીતે આપણે મેસોમેરિક અસર વિશે પણ સમજ્યા હતા. બરાબર, અનુનાદની અસર જે છે એના બે પ્રકારો છે, એક છે -R અને બીજો છે +R. એ જ રીતે મેસોમેરિક જે ઇફેક્ટ છે એના પણ બે પ્રકારો છે, એક છે -M અને બીજો છે +M. બરાબર, તો આ થયા અનુનાદની અસર અને મેસોમેરિક અસર જે છે એમના બે પ્રકારોની વાત કરી. એના પછી અમુક એવી કાર્બનિક અણુઓ અથવા તો આયનોની અંદર જે અનુનાદી સંરચનાઓ તમને પ્રાપ્ત થાય છે, તો કે કયા પ્રકારે તમને એમની અંદર અનુનાદી સંરચનાઓ પ્રાપ્ત થશે તો એના વિશે આપણે ચર્ચા કરી હતી. તો કે એ જે કાર્બનિક અણુઓ અથવા આયનો છે એ કયા કયા હતા, તો કે એક તો હતો નાઇટ્રોબેન્ઝીન,
કયો હતો? એક તો હતો એની અંદર નાઇટ્રોબેન્ઝીન, કે નાઇટ્રોબેન્ઝીનની આપણે વાત કરી હતી, બરાબર, કે નાઇટ્રોબેન્ઝીનની અંદર કયા પ્રકારે અનુનાદી સંરચનાઓ થઈ અને તમને અનુનાદી સ્ટ્રક્ચર પ્રાપ્ત થાય છે, બરાબર. બીજી આપણે જોઈ હતી એની અંદર ક્લોરોબેન્ઝીન, કે ક્લોરોબેન્ઝીનની અંદર કયા પ્રકારે અનુનાદની પ્રક્રિયા થઈ અને તમને અનુનાદી સ્ટ્રક્ચરો મળે છે. એના પછી આપણે જોયું હતું ફિનોક્સાઇડ આયન, કે ફિનોક્સાઇડ આયન જે છે એનું સ્ટ્રક્ચર કંઈક આ પ્રમાણે હતું. અહીંયા આગળ બેન્ઝીન ચક્ર છે એની ઉપર O- લાગેલો હતો, એને આપણે શું કહીએ છીએ? ફિનોક્સાઇડ આયન તરીકે ઓળખીએ છીએ. તો આ ફિનોક્સાઇડ આયનની અંદર અનુનાદી પ્રક્રિયા થઈ અને અનુનાદી એટલે કે રેઝોનેટિક સ્ટ્રક્ચર કયા પ્રકારે તમને પ્રાપ્ત થાય છે એના વિશે આપણે સમજ્યા હતા. ચોથા નંબરની જે આપણે જોયું હતું આયન, એ છે એનિલિનિયમ આયન. અને એ એનિલિનિયમ આયન જે છે એની જો આપણે સંરચનાની વાત કરીએ તો એનિલિનિયમ આયનની સંરચના જે છે એ કંઈક આ પ્રમાણે થાય છે કે જેની અંદર બેન્ઝીન રિંગ છે અને એની ઉપર NH3+ સમૂહ અહીંયા આગળ તમને લાગેલો હોય છે. કયો સમૂહ લાગેલો હોય છે? NH3+, જેને આપણે એનિલિનિયમ આયન તરીકે ઓળખીએ છીએ. તો આ એનિલિનિયમ આયનની અંદર અનુનાદની પ્રક્રિયા થઈ અને કયા પ્રકારે તમને એની અંદર રેઝોનેટિક સ્ટ્રક્ચરો પ્રાપ્ત થાય છે. રેઝોનેટિક સ્ટ્રક્ચર એટલે કે અનુનાદી સંરચનાઓ, બરાબર, જેને ઇંગ્લિશમાં આપણે રેઝોનેટિક સ્ટ્રક્ચર તરીકે ઓળખીએ છીએ. તો કયા પ્રકારે તમને અનુનાદી સંરચનાઓ પ્રાપ્ત થાય છે એના વિશે સમજ્યા હતા. અને લાસ્ટમાં આપણે એક આયન જોયો હતો કે જેનું નામ છે એસિટેટ આયન. અને એ એસિટેટ આયનની અંદર તમને કયા પ્રકારે અનુનાદી સંરચનાઓ પ્રાપ્ત થતી હતી એના વિશે પણ આપણે સમજ્યા હતા. લાસ્ટ આપણે જે ઇફેક્ટ જોઈ હતી કે એ છે અતિપર સંયુગ્મન એટલે કે હાઇપર કોન્જ્યુગેશન. અને આ હાઇપર કોન્જ્યુગેશનની જે પ્રક્રિયા છે એ હાઇપર કોન્જ્યુગેશનની પ્રક્રિયા કયા પ્રકારે થાય છે એના વિશે પણ આપણે સમજ્યા હતા. તો હાઇપર કોન્જ્યુગેશનની અંદર એક મહત્વનો મુદ્દો લાગુ પડતો હતો કે જેમ જેમ R સમૂહ વધતા જાય, શું થતું હતું? જેમ જેમ R સમૂહ વધતા જાય એમ એમ એની હાઇપર કોન્જ્યુગેશનની જે પ્રબળતા છે એ ત્યાં આગળ વધતી તમને જોવા મળે છે. પરંતુ અમુક પ્રયોગો થયા, અમુક સમય બાદ એની અંદર નક્કી થયું કે આ જે ક્રમ છે એની અંદર જે ક્રમ મળતો હતો, મિથાઇલ આપણે જોયું હતું, ઇથાઇલ જોયું હતું, આઇસોપ્રોપાઇલ જોયું હતું, તૃતીયક બ્યુટાઇલ જોયું હતું, બરાબર. તો આ 4 ઉદાહરણોની આપણે ચર્ચા કરતા હતા. તો એની અંદર પ્રથમ જે આપણને ક્રમ મળતો હતો, તો અમુક પ્રયોગો થયા એના પછી એવું સાબિત થયું કે આ ક્રમ જે છે એ વિરુદ્ધ દિશામાં હોવો જોઈએ, બરાબર. કેમ કે અતિપર સંયુગ્મનની જે પ્રક્રિયા છે એની અંદર બેન્ઝીન વલય સાથે જે આલ્કાઇલ સમૂહ જોડાયેલો હોય એની અંદર જે આલ્ફા સ્થિતિની અંદર જે હાઇડ્રોજન જોડાયેલા હોય છે, બરાબર, એ આલ્ફા સ્થિતિની અંદર જેટલા હાઇડ્રોજનની સંખ્યા વધુ હોય એટલી અતિપર સંયુગ્મનની સંરચનાઓ તમને વધુ મળે છે, બરાબર. તો અતિપર સંયુગ્મનની સંરચનાની અંદર ફક્ત એક જ મુદ્દો તમારે ધ્યાનમાં રાખવાનો છે કે જે કાર્બનની સાથે એટલે કે આલ્ફા કાર્બન હોય છે, બરાબર, અને એ આલ્ફા કાર્બનની સાથે જોડાયેલા જે આલ્ફા હાઇડ્રોજન હોય છે, તો દ્વિબંધના સંયુગ્મનમાં એટલે કે દ્વિબંધનું જે સંયુગ્મન થાય છે એની અંદર આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા જેટલી વધુ હશે, આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા જેટલી વધુ હશે એટલી જ અતિપર સંયુગ્મનની સંરચનાઓ તમને એટલી જ વધારે પ્રમાણમાં પ્રાપ્ત થાય છે, બરાબર. અને જેની અતિપર સંયુગ્મનની સંરચનાઓ વધુ છે એની ક્રિયાશીલતા સૌથી વધુ હોય છે, બરાબર. તો આ મુદ્દો તમારે અતિપર સંયુગ્મન એટલે કે હાઇપર કોન્જ્યુગેશનમાં યાદ રાખવાનો છે. એની પછી આપણે આ ચેપ્ટરનો લાસ્ટ મુદ્દો જોયો હતો કે અતિપર સંયુગ્મનની ઉપયોગિતાની અંદર 3 મુદ્દા આપણે જોયા હતા, જેમાંથી પ્રથમ ટોપિક હતો આલ્કાઇલ સમૂહની ઓર્થોપેરા નિર્દેશક અસર, એટલે કે એની અંદર આપણે CH એક ઉદાહરણ આપણે જોયું હતું અને જેની અંદર બેન્ઝીન રિંગ તમને આપેલી હતી, એની ઉપર કાર્બન આલ્ફા કાર્બન ને એની સાથે આલ્ફા હાઇડ્રોજન જોડાયેલો હતો અને ત્યાં આગળ તમને વારાફરતી અનુનાદી સંરચનાઓ એટલે કે અતિપર સંયુગ્મનની સંરચનાઓ તમને કયા પ્રકારે મળતી હતી એના વિશે આપણે ચર્ચા કરી હતી. બીજો જે ટોપિક હતો કે જેનું નામ હતું કાર્બોનિયમ આયનનું સ્થાયિત્વ, બરાબર. તો એની અંદર આપણે ધન વીજભાર ધરાવતો જે
કોઈ પણ સંયોજન હતું એની આપણે ચર્ચા કરી હતી અને એની અંદર કયા પ્રકારે સ્થાયિત્વનો ક્રમ થતો હતો એના વિશે આપણે ચર્ચા કરી હતી અને લાસ્ટમાં આપણે જોયું હતું કે મુક્ત મૂલકોનું જે સ્થાયિત્વ છે મુક્ત મૂલક એટલે શું તો કે કોઈ પણ એક અણુ કે જેની પાસે ફક્ત એક જ ઇલેક્ટ્રોન છે બરાબર જેને આપણે મુક્ત મૂલક તરીકે ઓળખીએ છીએ તો એ મુક્ત મૂલકોનું જે સ્થાયિત્વ છે એ હાઇપર કોન્જ્યુગેશનની પ્રક્રિયાથી કયા પ્રકારે એમની સ્થિરતાનો ક્રમ આવતો હતો એના વિશે આપણે ત્યાં આગળ ચર્ચા કરી હતી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ તમારું બંધારણ અને ગુણધર્મોનું ચેપ્ટર અહીંયા આગળ પૂર્ણ થાય છે હવે આટલા સુધી બધાને ખબર પડી જ ગઈ હશે હવે લાસ્ટમાં આપણે આ ચેપ્ટરનું રિવિઝન પણ કરાવી ચૂક્યા છીએ કે આ ચેપ્ટરની અંદર તમે જે મુદ્દાઓ ભણ્યા છો એની આપણે ટૂંકમાં રિવિઝન પણ કરી લીધું છે હવે આના પછીના લેક્ચરની અંદર આપણે જોઈશું આના પછીનું ચેપ્ટર બરાબર થેન્ક યુ